हेलो स्टूडेंट्स, वेलकम टू अरेना ऑफ इंग्लिश चैनल। विद्यार्थी मित्रों, आज આપણે ભણીશું ધોરણ 9માં વિષય ઇંગ્લિશ યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા, જેનું ગુજરાતી થશે મોહન અને તેની વીણા। વિડિયો લેક્ચર શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં। ધોરણ 9 અને 10ના દરેક વિડીયો લેક્ચરની લિંક અને નોટ્સ મેળવવા માટે તમે અમને ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરી શકો છો, જેની લિંક અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। સ્વામી વિવેકાનંદે કહ્યું છે, અવેક, અરાઇઝ એન્ડ સ્ટોપ નોટ સ્ટીલ યોર ગોલ ઇઝ અચીવડ, જેનો ગુજરાતી મતલબ થશે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। આપણે ગુજરાતીમાં પણ કહીએ છીએ, સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી। તેવી જ રીતે સખત મહેનતની મહિમાનું વર્ણન કરતા આ યુનિટમાં નાના એવા મોહનમાંથી પંડિત વિશ્વમોહન ભટ્ટ બનવા સુધીના જે સફર એટલે કે તેમજ જીવનનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે। ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે યુનિટની શરૂઆત કરીએ। મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન, તેનું ગુજરાતી થશે મોહનનો જન્મ એક સંગીતકારોના ફેમિલીમાં એટલે કે કુટુંબમાં થયો હતો। મ્યુઝિશિયન એટલે સંગીતકારો। મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, મ્યુઝિક એટલે કે સંગીત તેના ખૂનમાં હતું એટલે કે તેના લોહીમાં હતું। હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ, તેનો ઉછેર પણ સંગીતકારો સાથે જ થયો હતો। લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, લાઇક હિઝ ફાધર એટલે અહીં કહ્યું છે કે તેના પિતાજીની જેમ અને તેના અલગ અલગ કુટુંબના મેમ્બર એટલે કે કુટુંબના સભ્યોની જેમ જ। હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ, હી વોઝ ઇનિશિયલી, અહીં ઇનિશિયલનો મતલબ થશે શરૂઆતમાં। હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ એટલે કે શરૂઆતમાં તેને ટ્રેનિંગ આપવામાં આવી હતી। ઇન અ વોકલ મ્યુઝિક, વોકલ મ્યુઝિકનો મતલબ થશે બોલીને કંઠ દ્વારા આપણે જે ધ્વનિ ઉત્પન્ન કરીએ છીએ અથવા તો સૂરમાં ગાઈએ છીએ તેને વોકલ મ્યુઝિક કહેવાશે। એન્ડ હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ વાયોલિન, અને પછી ધેનનો મતલબ થશે પછી। હી ટ્રાઈડ એટલે કે તેણે પ્રયાસ કર્યો। હિઝ હેન્ડ એટ અ વાયોલિન એટલે કે તેણે પોતાનો હાથ અજમાવ્યો વાયોલિન શીખવામાં। વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે। હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર, જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે તેણે સિતાર તેને ગમવા લાગ્યું હતું। હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years, અહીં કહ્યું છે હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ એટલે કે તેણે સિતાર ગમવા લાગ્યું અને સિતારની તેને તાલીમ પણ લીધી। એન્ડ પ્લેડ ઇટ અને તેણે તે વગાડ્યું। એન્ડ ફોર અબાઉટ 3 years અને તેને કેટલા 3 વર્ષ સુધી તેની તાલીમ લીધી। આગળ બીજા ફકરામાં કહ્યું છે, અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર, એટલે કે જર્મન લેડી એક જર્મનીના વતની એવા એક સ્ત્રી હતા। ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી, તે મોહનના ઘરે રહેવા આવ્યા હતા, તેમના કુટુંબના સાથે રહેવા આવ્યા હતા। સ્ટે એટલે રહેવું। ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર, તેમના પિતાજી દ્વારા એટલે કે તેમના પિતાજી જોડે તે મ્યુઝિક શીખવા માટે આવ્યા હતા। ઇટ વોઝ ધેન ધેટ ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ, ઇટ વોઝ ધેન અહીંયા લખ્યું છે કે તેના પછી। ધેટ ધ ગિટાર એટલે કે તેના પછી ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ એટલે કે ગિટાર તેમની જિંદગીમાં એન્ટર થયું। હી બિગિન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, હી બિગિન એટલે શરૂઆત કરવી, પછી તેમણે શરૂઆત કરી। હિઝ એક્સપેરિમેન્ટ એટલે કે તેમના પ્રયોગો તેમણે કર્યા। વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, કોના સાથે? તો ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, અહીં ઇન્સ્ટ્રુમેન્ટનો મતલબ થશે કે સાધન, પછી તેમણે આ એક સુંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ સાધન હતું તેમાં અવનવા પ્રયોગો શરૂ કર્યા। નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ, પછી મોહન કહેવા લાગ્યા કે નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ, હવે કોઈ પણ સાધન નહીં। નાઉ ઇન માય લાઈફ, હવે મારી જિંદગીમાં બીજું કોઈ પણ સાધનની કોઈ જરૂર નથી। આઈ વોન્ટ ટુ પ્લે અ ગિટાર ઓનલી, માત્ર મારે
ગિટાર જ વગાડવું છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ, આવું મોહન પોતાની જાતને કહેતો હતો. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ, અને આવી રીતે તે પોતાનો આખો દિવસ એટલે કે પૂરેપૂરો જે ટાઈમ હતો એ માત્ર ગિટાર વગાડવામાં જ સમય વ્યતીત કરતો હતો. ગિટાર, ધ હોલ ડે ગિટાર, ગિટાર અને માત્ર પૂરા દિવસ ગિટાર જ. Ours is a family where sitar, vocal and the classical violin are practiced. અહીં કહેવામાં આવ્યું છે ours is a family, એટલે કે અમારી જે કુટુંબ છે તે, અમારું જે ફેમિલી છે તે, where કે જ્યાં સિતાર, વોકલ એન્ડ ધ ક્લાસિકલ વાયોલિન, એટલે કે અમારું જે કુટુંબ છે તેની અંદર સિતાર વગાડવું, વોકલ એટલે કે મોઢા દ્વારા જે ગાઈએ તે, એન્ડ ધ ક્લાસિકલ વાયોલિન એટલે કે પરંપરાગત જે વાયોલિન રહ્યું તે આર પ્રેક્ટિસ્ડ એટલે કે તેની જ પ્રેક્ટિસ કરવામાં આવે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ આવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ એન્ડ મોર એવર. અહીં આગળ કહ્યું છે ધ ગિટાર ડઝ નોટ હેવ એટલે કે જે ગિટાર રહ્યું તેમાં નથી, ડઝ નોટ હેવ એટલે કે તેમાં નથી તે, ધ ઇફેક્ટ એટલે શું નથી કે તેમાં તે અસર નથી, ઇફેક્ટનો મતલબ થશે અસર, વિચ આવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે આપણા સાધનોની અંદર છે, ડુ એન્ડ મોર એવર એટલે કે આપણા સાધનોમાં છે, અને મોર એવરનો મતલબ થશે તદુપરાંત. ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા, અને તદુપરાંત કહીએ તો તે ભારતનું પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ એટલે કે આવું તેમના ફેમિલી મેમ્બર્સ જે હતા તેમાંથી એક જણે કહ્યું હતું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. એટલે કે અહીં એક પ્રશ્ન કરવામાં આવ્યો હતો. ડુ યુ નો એટલે કે શું તને ખબર છે, યોર ફાધર એટલે કે તારા પિતાજી, તારા પિતા, ડઝ નોટ અપ્રૂવ યોર લવ એટલે કે તારા પિતાજી ડઝ નોટ અપ્રૂવ, અપ્રૂવનો મતલબ એટલે કે પરમિશન આપવી, પરવાનગી આપવી, તારા પિતાજી રહ્યા એ તને પરવાનગી આપશે નહીં, ફોર યોર લવ એટલે કે તારો જે આ પ્રેમ રહ્યો ગિટાર પ્રત્યેનો તેના માટે તારા પિતાજી તને પરમિશન આપશે નહીં. સેડ હિઝ આંટી, આવું તેના એક આંટીએ કહ્યું હતું. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પરંતુ તેની જે માતા હતી તે તેના બચાવમાં આવતી હતી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, તેની માતા તેને કહેતી હતી લેટ હિમ ફોલો એટલે કે તેને કરવા દો, ફોલોનો મતલબ થશે કે અનુસરવું. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, અહીં હાર્ટ્સ એટલે હૃદયનું અને ડિઝાયરનો મતલબ થશે ઈચ્છા, એટલે કે તેની માં તેના પિતાજીને કહેતી હતી કે તે છોકરાને શું કરવા દો, તેના હૃદયમાં જે છે ઈચ્છાઓ તે તેને અનુસરવા દો. સી ડિક્લેર્ડ એટલે કે આવું તેની માં ડિક્લેર કરતી હતી એટલે કે કહેતી હતી. દેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ, ને દેનનો મતલબ થશે પછી, અને પછી શું થયું, ફાધર સ્ટાર્ટેડ એટલે કે તેના પિતાજીએ પણ ચાલુ કર્યું સપોર્ટિંગ હિમ, તેને સપોર્ટ આપવાનું શરૂ કર્યું. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય. હી વોઝ ઓવરજોયડનો મતલબ થશે વધુ ખુશ થઈ જવું, એટલે કે તેના ફાધર તેને સપોર્ટ કરવા લાગ્યા તેનાથી તે ખૂબ જ ખુશ થઈ ગયો. એન્ડ ડિસાઇડેડ એટલે કે તેણે નક્કી કર્યું ટુ મોડિફાય ધ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. મોડિફાયનો મતલબ કે તેની અંદર નવા સુધારા વધારા કરવા. તેણે નક્કી કર્યું કે હવે હું શું કરીશ, આ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે આ વેસ્ટર્ન સાધન રહ્યું તેને હું શું કરીશ, તેને મોડિફાય કરીશ, તેમાં નવા સુધારા વધારા કરીશ. હી ટ્રાઈડ ટુ મેક ઇટ સ્યુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. હી ટ્રાઈડ એટલે કે તેણે પ્રયાસ કર્યો હતો ટુ મેક ઇટ સ્યુટેબલ કે તેને તેવું બનાવવામાં કે તે સ્યુટેબલ બને ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, કે જેના દ્વારા પ્લેઇંગ એટલે કે તે વાગે પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ, પ્યોર એટલે કે શુદ્ધ, ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એટલે કે પરંપરાગત રીતે જે ભારતીય મ્યુઝિક હોય છે તેવું તે વાગે તેવું બનાવવા માટેનો તેણે ખૂબ જ પ્રયત્ન કર્યો. હી સ્પેન્ટ 2 more years with guitar only. અહીં સ્પેન્ટનો મતલબ થશે કે વ્યતીત કરવું. સ્પેન્ડ SPEND, સ્પેન્ડનો મતલબ ગાળવો એટલે કે તેણે 2 વધારે વર્ષ ગાળ્યા. શેમાં? વિથ ગિટાર ઓનલી, માત્ર ગિટાર શીખવામાં તેણે વધુ 2 વર્ષ વ્યતીત કર્યા. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક દિવસ સાંજે ધેર વોઝ અ ગેધરિંગ એટલે કે
જે દરેક લોકો એકઠા થાય તેને ગેધરિંગ કહે છે. એક દિવસ સાંજે તેમના ઘરે તેમના નજીકના મિત્રો અને તેમના જે ફેમિલી મેમ્બર્સ હતા તેમનું એક ગેધરિંગ હતું, એટલે કે તે દરેક લોકો તેમના ઘરે મળવાના હતા. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, એટલે કે આ એક નાનકડા ગેધરિંગની અંદર મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુઝ, એટલે કે મોહનના તેના ભાઈ, તેની બહેન અને તેના નેફ્યુઝનો મતલબ થશે કે ભત્રીજા, who were also performing artists, તે દરેક લોકો પણ કેવા હતા? પરફોર્મિંગ કરતા, એટલે કે પરફોર્મ કરતા હતા. તે આર્ટિસ્ટ હતા, એટલે કે તે પણ કલાકાર હતા અને તે પણ સ્ટેજ ઉપર પરફોર્મ કરતા હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધીસ ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ને તેમણે પણ શું કર્યું? પ્લેડ મ્યુઝિક, એટલે કે તેમણે પણ મ્યુઝિક વગાડ્યું. ઓન ધીસ ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એટલે કે જે પરંપરાગત જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, સાધનો, તેમાં તેમણે પણ પોતાનું સંગીત વગાડ્યું. There was a great appreciation. વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા એક નવો શબ્દ છે એપ્રિસિએશન. એપ્રિસિએશનનો મતલબ થશે વખાણ કરવા, એટલે કે there was a great appreciation, અને તે લોકોના ખૂબ જ વખાણ થયા. મોહન ટુ expressed his wish to perform, એટલે કે અહીં મોહને પણ એક્સપ્રેસ્ડ કર્યું. એક્સપ્રેસ્ડ એટલે કે તેણે પણ જણાવ્યું. હિઝ વિશ એટલે કે પોતાની ઈચ્છા, તેણે પણ પોતાની ઈચ્છા જણાવી. વિશ ટુ પરફોર્મ એટલે કે તેણે પણ જણાવ્યું કે મારી પણ ઈચ્છા છે કે હું પણ ગિટાર વગાડું. હી પ્લેડ ઓન ગિટાર, અને તેણે પણ ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ એટલે કે તેનું પરફોર્મન્સ તેણે આપ્યું તેના પછી અ રિલેટિવ સેડ, એટલે કે તેના એક પરિવારજનમાંથી એક જણે કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ. યુ નીડ ટુનો મતલબ કે જરૂરિયાત છે. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ, તારે ખૂબ જ મહેનતની જરૂરિયાત છે. વિથ અ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે આ નવા સાધન ઉપર તારે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, એટલે કે તેમના જે રિલેટિવ હતા તેમાંથી એક પરિવારજણે કહ્યું, ઇફ ઇટ વર ધ સિતાર, જો, ઇફનો મતલબ થશે કે જો અહીં તું સિતાર વગાડત તો. યુ વુડ હેવ બીન ધ કોમ્પિટિશન વિથ યોર બ્રધર, જો તે અહીં એટલે કે સિતાર વગાડ્યું હોત તો તારા અહીંયા સિબલિંગ્સ એટલે કે તારા બ્રધર અને સિસ્ટર બધા રહ્યા તેમની સાથે તારી કંઈક કોમ્પિટિશન થાત, એટલે કે તેમની લોકો જોડે તું કોમ્પિટિશન થોડી કરી શકત, પરંતુ અહીંયા તારી કોઈ કોમ્પિટિશન નથી. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. યુ હેવ ઓલરેડી એટલે કે એમ કહી શકીએ અહીંયા કે તે પહેલેથી જ 2 વર્ષ આ સાધનની ઉપર એટલે કે ગિટારની ઉપર તે પહેલેથી જ 2 વર્ષ વિતાવી ચૂક્યો છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નીડ્સ મોર, પરંતુ આ સાધન ઉપર હજી તારે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. આગળ જોઈએ. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, એટલે કે તેણે પરફોર્મન્સ આપ્યું તેના પછી બીજા કોઈકે પણ કહ્યું હતું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ, એટલે કે સિતાર એટલે કે જો આપણું ક્લાસિકલ જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે સાધન સિતાર, તેના માટે કહ્યું છે કે જે સિતાર જ્યારે વગાડીએ છીએ તે ત્યારે સાઉન્ડ એટલે કે તેનો જે અવાજ, તેની ધ્વનિ આવે છે તે કેવી હોય છે? લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ, કે જાણે સ્ટ્રીમનો મતલબ થશે કે ઝરણું, કે જાણો કે ઝરણું વહેતું હોય તેવો તેનો અવાજ છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધ ડેપ્થ, એટલે કે જે સિતાર હોય છે તે વાગે તો આપણને એવું લાગે કે જાણે ઝરણું વહેતું હોય, એટલો મધુર અવાજ હોય છે. એટલે કે અહીં જે ઝરણું હોય તે વહે તો તેનો અવાજ મધુર આવે છે, એટલે અહીં કહ્યું છે કે તેમણે કે તેનો અવાજ સારો આવે છે. બટ યોર ઇન્સ્ટ્રુમેન્ટ, પરંતુ જે તારું સાધન રહ્યું તે ડઝન્ટ હેવ ધ ડેપ્થ, એટલે કે તેની અંદર તો એટલું બધું ઊંડાણ નથી, એટલે કે તેની અંદર એટલું બધું સારો મ્યુઝિક આવતું નથી. અહીંયા ડેપ્થનો મતલબ થશે ઊંડાણ. યટ અનધર સેડ, અને બીજાએ પણ કહ્યું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, કે તારો ભાઈ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ, એટલે કે તેનો સૂર અને તાલ ખૂબ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, અને તું આ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આ સાધન સાથે તું શું કરી રહ્યો છે? એટલે કે તારો ભાઈ જે વગાડે છે વાયોલિન એ તો ખૂબ જ સરસ વગાડે છે, તું આ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આ સાધન દ્વારા તું શું કરી રહ્યો છે હજી સુધી? મોહન વોઝ ડિપ્રેસ્ડ, એટલે કે મોહન એ દિવસે કેવો થઈ ગયો? ખૂબ જ ચિંતિત થઈ ગયો. ડિપ્રેસ્ડ એટલે કે તે ખૂબ જ વ્યતીત થઈ ગયો. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, અને પૂરી આખી રાત તે રોતો રહ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years, એટલે કે તેણે પહેલેથી જ 2 વર્ષ આપી ચૂક્યો હતો, એટલે કે પહેલેથી જ તેણે 2 વર્ષ આ સાધન શીખવામાં ગાળી ચૂક્યો હતો. એન્ડ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, અને તેના માટે
આ સાધન એ તેની પૂરી જિંદગી હતી. એટલે અહીં કહી શકાય કે મોહન ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. એટલે કે અહીં આગળ લખ્યું છે બટ ફ્રોમ ધ હાર્ટ, એટલે કે તેના હૃદયની અંદરથી એવા શબ્દો નીકળ્યા. તેણે કહ્યું આઈ એમ મેડ ફોર ગિટાર, એટલે કે હું શેના માટે બન્યો છું? ગિટાર માટે જ બન્યો છું. એટલે કે હું ગિટાર માટે જ બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. એને પોતાની જાતે જ કહ્યું ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે મારા માટે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે બીજું કોઈ સાધન છે જ નહીં, મારા માટે માત્ર ગિટાર જ છે. હી થોટ, આવું તે વિચારતો હતો. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. તેણે એવું વિચાર્યું હતું, તે એવું કહેતો હતો. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આ સાધન ગિટાર જે રહ્યું તે વિલ બીકમ એક દિવસ બનશે, માય ફેસ એટલે કે મારો ચહેરો બનશે, ટુ ધ વર્લ્ડ એટલે કે દુનિયાની સામે જે ગિટાર રહ્યું એક દિવસ મારો એક ચહેરો બનશે. એનો મતલબ છે કે એક દિવસ આ ગિટાર દ્વારા જ હું ખૂબ જ ફેમસ થઈશ અને હું ખૂબ જ પ્રખ્યાત બનીશ. આઈ એમ શ્યોર, હું તેની મને પાકી ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, એટલે કે આ જે ગિટાર રહ્યું તેનું હું ખરેખર એક દિવસ ખૂબ જ મોટું સાધન એટલે કે તેના દ્વારા ખૂબ જ નામના મેળવીશ. અ વેરી બિગ, અને તેને કહ્યું ખૂબ જ વધારે એમ. હી વોઝ ડિટરમાઇન્ડ, અને તે શું હતો? દ્રઢ નિશ્ચય હતો. ડિટરમાઇન્ડનો મતલબ થશે દ્રઢ નિશ્ચય. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન ધ મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. એટલે કે આવો એક્સપિરિયન્સ એટલે કે તેને આ અનુભવ થયો હતો જ્યારે કે મોહન કેટલા તો 16 વર્ષની ઉંમરનો હતો. એટલે કે 16 વર્ષની ઉંમરમાં જ મોહનને આવો અનુભવ થયો હતો અને તેણે નક્કી કરી લીધું હતું કે હવે જિંદગીમાં હું ગિટાર તો શીખીને જ રહીશ અને પોપ્યુલર પણ બનીને જ રહીશ. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, અને તેની જિંદગીનો આ ખૂબ જ મોટો શું હતો? એક પડાવ હતો. ટર્નિંગ પોઈન્ટ એટલે એવું કહી શકીએ કે જેના દ્વારા તેની જિંદગી બદલાઈ રહી હતી, એટલે કે તેની જિંદગી પૂરી બદલાઈ ગઈ હતી આ દ્વારા. મોહન ડબલ્ડ હિસ રિયાઝ. મોહને તેનો જે રિયાઝ એટલે કે તેની જે પ્રેક્ટિસ હતી એ ડબલ કરી નાખી, એટલે કે બમણી કરી નાખી. એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours a day, અને દિવસના 10 કલાક તે પ્રેક્ટિસ કરવા લાગ્યો, એટલે કે રિયાઝ કરવા માંડ્યો, તેની પ્રેક્ટિસ કરવા લાગ્યો. હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ ઓફ ધ ગિટાર. હી સ્ટડીડનો મતલબ તેણે અભ્યાસ કર્યો. અધર આસ્પેક્ટનો મતલબ થશે પાસાઓ. એને જે ગિટારના અલગ અલગ પાસાઓ રહ્યા તેનો પણ અભ્યાસ શરૂ કરી દીધો હતો. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. હી ડિસાઇડેડ એટલે કે તેણે નક્કી કરી લીધું હતું ટુ ઇન્કોર્પોરેટ. ઇન્કોર્પોરેટનો મતલબ થશે કે સમાવેશ કરવો. ધ સ્પેશિયાલિટી એટલે કે તેની વિશેષતાઓ રહી તે. ટેકનિક એટલે કે તેની અલગ અલગ તકનીકો રહી તે. સાઉન્ડ એટલે કે તેનો અવાજ જે નીકળે છે. એવરી ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે દરેક ઇન્સ્ટ્રુમેન્ટ રહ્યા તેમાંથી હું શીખીશ. ઇન્ટુ ધ ગિટાર એટલે કે જે દરેક અલગ અલગ સાધનો રહ્યા તેમાંથી જે અવાજ મધુરતાથી નીકળે છે તે દરેક તકનિકનો હું ઉપયોગ કરીશ અને તેને ગિટારમાં લાવવાનો પ્રયાસ કરીશ. હી વોન્ટેડ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ધ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર. હી વોન્ટેડ એટલે કે તે ચાહતો હતો. ટુ ઇન્વેન્ટ એટલે કે કોઈ વસ્તુ બનાવવી, એટલે કે તે ચાહતો હતો કે હું એક એવી વસ્તુ બનાવું. સમથિંગ વિચ ગેવ કે જે ગેવ એટલે કે આપે. ગેવ ધ સાઉન્ડ ઓફ એન્ડ ટ્યુન એટલે કે સાઉન્ડ એટલે કે તેની ધ્વનિ અને તેની ટ્યુન તેનો અવાજ જે રહ્યો તે વેસ્ટર્ન ગિટાર એટલે કે તેનો અવાજ જે રહ્યો તે વેસ્ટર્ન ગિટારના જેવો આવે. બટ કુડ બી પ્લેડ પરંતુ તેને વગાડી શકીએ આપણે. લાઇક ધ ઇન્ડિયન વીણા એટલે કે જે ભારતીય વીણા રહી તેની જેમ આપણે તેને વગાડી શકીએ, પરંતુ તેનો અવાજ એ વેસ્ટર્ન કલ્ચરનો જે આપણે કહી શકીએ કે ગિટાર છે તેના જેવો આવે તેવી તેની ઈચ્છા હતી. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્રોડ્યુસ એટલે કે તે કહેતો હતો નોટ ઓનલી ધ સાઉન્ડ માત્ર ધ્વનિ એટલે કે અવાજ જ નહીં, બટ માય ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે જે મારું ઇન્સ્ટ્રુમેન્ટ મારું સાધન રહ્યું તે પ્રોડ્યુસનો મતલબ થશે કે ઉત્પન્ન કરવું, કે જે ઉત્પન્ન કરશે. ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ ઇટ નોટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. તેમ કહે છે કે જે મારું ઇન્સ્ટ્રુમેન્ટ સાધન રહ્યું તે માત્ર ધ્વનિ એટલે કે અવાજ જ પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન નહીં કરે, પરંતુ તે શું બનશે? ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. વિઝન એટલે આપણે એમ કહી શકીએ કે મારી દ્રષ્ટિ,
આ જે ઇન્સ્ટ્રુમેન્ટ રહ્યું તે માત્ર વગાડવા માટે જ નહીં કે ધ્વનિ ઉત્પન્ન કરવા માટે જ નહીં, તે મારો એક દૃષ્ટિકોણ દુનિયાને બતાવશે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કે તે કહે છે કે આ જે સાધન રહ્યું તે માત્ર અવાજ જ ઉત્પન્ન નહીં કરે, પરંતુ તે મારો દૃષ્ટિકોણ બતાવશે. વોટ આઈ વોન્ટ ટુ સે એટલે કે તેના દ્વારા હું શું કહેવા માગું છું. થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આ સાધન દ્વારા હું દુનિયાને શું કહેવા માગું છું તે પણ બતાવશે. હી સેડ ટુ હિમસેલ્ફ એટલે કે આવું તે પોતાની જાતને કહેતો. એન્ડ ફાઇનલી અને છેલ્લે વિથ અનટાયરિંગ એફર્ટ્સ. અનટાયરિંગનો મતલબ થશે કે અણધાર્યા અથવા વણથાક્યા. અનટાયરિંગ, ટાયરનો મતલબ થશે કે થાકી જવું, એટલે કે એણે વણથાક્યા તેના એફર્ટ્સનો મતલબ થશે કે પ્રયત્નો, એટલે કે વણથાક્યા તેના પ્રયત્નોના દ્વારા. એન્ડ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ રાગાસ, અને અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજણ, તેની જે સમજણ હતી રાગ એટલે કે જે રાગ ગાવાનો હોય તેની સમજણ દ્વારા. હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીણા, એટલે કે તેણે છેલ્લે બનાવ્યું એક વન્ડરફુલ એટલે કે અદ્ભુત મોહનની વીણા બનાવી. ટુડે ધ વર્લ્ડ નોઝ ધ મોહન એઝ ધ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, એટલે કે ટુડે એટલે કે આજે, ધ વર્લ્ડ એટલે કે દુનિયા, નોઝ ધ મોહન એટલે કે મોહનને ઓળખે છે. કેવી રીતે? એઝ ધ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, એટલે કે પંડિત વિશ્વ મોહન ભટ્ટના નામથી તેને ઓળખે છે. વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ, કે જે એક ગ્રેમી એવોર્ડના વિજેતા છે. તેણે કહ્યું હતું જ્યારે તે આ એવોર્ડ લેવા આવ્યા હતા ત્યારે તેમના શબ્દો હતા જે અહીં વર્ણન કર્યું છે. આઈ જસ્ટ ફોલોવડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, સેડ ધ મોહન એટ ધ અવોર્ડ સેરેમની ઇન ધ 1993, એટલે કે 1993માં જ્યારે તે આ ગ્રેમી એવોર્ડના લેવા આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું આઈ જસ્ટ ફોલોવડ માય હાર્ટ, મેં માત્ર અનુસર્યું છે મારા હાર્ટને, એટલે કે મારા દિલે જે મને કહ્યું તેનું મેં અનુસરણ કર્યું છે. એન્ડ હિયર આઈ એમ, અને હું અહીં સુધી પહોંચ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અહીં લેક્ચર એટલે કે આપણો જે આ યુનિટ રહ્યો તે પૂરો થાય છે. આઈ હોપ, હું આશા રાખું છું કે તમને આ ચેપ્ટરની અંદર એટલે કે આ યુનિટની અંદર જે પણ એક્સપ્લેનેશન, જે પણ મેં તમને વસ્તુ શીખવાડી તેમાં તમને દરેક વસ્તુમાં ખબર પડી ગઈ હશે. આવી જ રીતે એનિમેશન દ્વારા જો તમે દરેક વિડીયો એટલે કે ઇંગ્લિશમાં દરેક યુનિટ ભણવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો જ નહીં. વિદ્યાર્થી મિત્રો, ટેલિગ્રામ ચેનલ પર તમે અરેના ઓફ ઇંગ્લિશ દ્વારા સર્ચ કરશો તો અમારી ચેનલ અરેના ઓફ ઇંગ્લિશ તમને મળી જશે. તેમાં તમે અમને જોઈન કરી શકો છો, કારણ કે અરેના ઓફ ઇંગ્લિશ ટેલિગ્રામ ચેનલની અંદર દરેક ચેપ્ટરની લિંક અને દરેક સબ્જેક્ટની જે અલગ અલગ લિંકો એટલે કે બીજું કહી શકીએ તો નોટ્સ અને જે પણ શૈક્ષણિક અપડેટ હોય છે તે અમે મૂકતા રહી છે. એટલે કે તમે ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરી શકો છો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના પણ ચેનલમાં અરેના ઓફ ઇંગ્લિશ લખીને તમે અમને ફોલો કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય ફોર નાઉ.